ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતા ભારે ચકચાર મચી છે। જેમાં ગંભીર મામલો આજે મુસ્લિમ સમાજ અને મસ્જિદ ટ્રસ્ટના હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠા થઈને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। મુસ્લિમ અગ્રણીઓએ વહીવટી તંત્ર સમક્ષ વિવાદિત સ્થળ મસ્જિદ જ હોવાના તમામ કાયદાકીય અને ઐતિહાસિક પુરાવા રજૂ કરવાની સ્પષ્ટ તૈયારીઓ બતાવી છે। મસ્જિદ ટ્રસ્ટના અગ્રણી અબ્દુલ કામઠીએ આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે જામા મસ્જિદ ભવિષ્યમાં પણ મસ્જિદ જ રહેશે। આ સાથે ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાની સત્યતાની તપાસ કરવાની પણ માંગ કરાઈ છે। મુસ્લિમ આજે કલેક્ટરની આવેદનપત્ર આપીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અને ખોટી અફવાઓ ફેલાવનારા તત્વો સામે તાત્કાલિક ગુનો દાખલ કરવાની કડક અપીલ કરી છે। કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે। જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું, એની સામે પણ ફોજદારી કાર્યવાહી